કાજલ હિન્દુસ્તાનીનું એક સ્ટેટમેન્ટ જે ખૂબ જ વિવાદાસ્પદ બન્યું છે, એમાં શું સત્ય છે શું અસત્ય છે એ ખ્યાલ નથી, પરંતુ આપણે એ સ્વીકારવું જ પડશે કે આપણા હિન્દુ ધર્મની દીકરીઓ મુસલમાનના છોકરાઓ સાથે સંબંધો રાખી રહી છે અને લવ જિહાદનો ભોગ પણ બની રહી છે. આમની પાછળ કોઈ એક મા બાપને આપણે ટાર્ગેટ ના કરી શકીએ કે એમને દોષી ના બનાવી શકીએ, પરંતુ ઘણા બધા એવા કારણો છે કે જે આમની પાછળ જવાબદાર છે. પહેલું કારણ જો મોટામાં મોટું હોય ને તો એ કારણ છે કે બોલિવૂડ જગત અને ટીવી સિરિયલોના માધ્યમથી આપણી દીકરીઓ આ શીખી રહી છે કે સિરિયલની અંદર કે પિક્ચરની અંદર એક જ વસ્તુ શીખવામાં આવે છે કે હિન્દુ ધર્મની દીકરી હોય અને મુસલમાનનો દીકરો હોય, બે અફેર કરે છે. સમાજ એને સ્વીકારતો નથી, એટલા માટે થઈને ભાગીને લગ્ન કરી લે છે ને હેપી એન્ડિંગ થઈ જાય છે. દીકરીઓને તો એવું થઈ ગયું કે નહીં, મુસલમાનની અંદર આપણે લગ્ન કરશું ને તો આપણને હેપી લાઈફ મળશે. અને તમે જોજો બોલિવૂડની હિરોઈનો જે હોય છે ને હીરો હોય છે, જેમાં હીરો મુસલમાન હોય છે અને બોલિવૂડની હિરોઈનો હિન્દુ ધર્મની હોય છે ને બેઓ લગ્ન રિયલ લાઈફમાં કરે છે. ક્યાંય એવું તમે જોયું કે જેમાં હિરોઈન મુસલમાન હોય અને હિન્દુ ધર્મના છોકરા સાથે લગ્ન કર્યા હોય? ક્યાંય નહીં જોવા મળે. આ એક હકીકત છે જે આપણને બોલિવૂડ જગત શીખવાડી રહ્યું છે. બીજું જો કોઈ કારણ હોય ને તો એ કારણ છે કે અમુક મા બાપો એવું ઈચ્છે છે કે જે અમને નથી મળ્યું ને એ અમારી દીકરીને મળવું જોઈએ. ખાસ કરીને માતાઓ, અમને જે છૂટછાટ નથી મળી ને એ અમારી દીકરીને મળવી જોઈએ. આ પણ એક મોટામાં મોટું કારણ છે કે જેમાં આપણે માતાઓ એવું ઈચ્છીએ છે કે જે છૂટછાટ મને નથી મળી, હું જે રીતના બહાર ફરવા જવું હતું એ રીતના છૂટથી નથી જઈ શકી, મારી દીકરી બધે જ છૂટથી જવી જોઈએ, એને કોઈ રોકવું કે ટોકવું ના જોઈએ. ભૂલથી પણ દીકરીનો પિતા જો કહીને કે એને આમ ના કરાવવું જોઈએ તારે, તો આપણે તરત જ અસ્ત્ર અને શસ્ત્ર લઈને એની ઉપર તરત ચડી બેસીએ છે કે નહીં, મારી દીકરીને કંઈ નહીં કહેવાનું, જે મેં નથી કર્યું ને એને હું બધું જ કરવા દઈશ. કરવા દો, એની ના નહીં, પણ થોડુંક એની ઉપર તમે ધ્યાન પણ આપો કે ક્યાંક એ ગલત રસ્તે તો નથી જતી ને. તો એક રીઝન આ પણ છે. અને ત્રીજું જો રીઝન હું તમને કહું ને તો એ રીઝન છે કે આપણા ઘરની અંદર આપણે આધ્યાત્મિક વાતાવરણ જ નથી આપતા. આપણે મૂવી જોવા જશું, બહાર ફરવા જશું, બધે જ જશું, પરંતુ મંદિરે ક્યારેય નહીં જઈએ. અરે મંદિરે આપણે તો મોડર્ન છીએ, મંદિરે થોડા જઈએ. આપણે તો મોડર્ન જમાનાના છીએ એટલે આપણે મૂવી જોઈએ, આધ્યાત્મિક પુસ્તકો નહીં વાંચવાના. અરે અમુક ઘરમાં તો દીવાબત્તી પણ નથી થતી, પુસ્તકો શાસ્ત્રોના તો દૂરની વાત રહે. તમે તમારી દીકરીઓને હાથમાં ગીતા આપશો ને તો એમને ખ્યાલ આવશે કે આપણો હિન્દુ ધર્મ શું છે અને આપણે કઈ તરફ જવું જોઈએ, આપણું સાચું કર્તવ્ય શું છે ને એમને ખ્યાલ આવશે. પરંતુ નહીં, આપણે મોડર્ન છીએ એટલે આપણે પુસ્તકો ન વાંચીએ ને આપણે ભક્તિ પણ ન કરીએ. અને કોઈક ભક્તિ કરતું હોય ને, કોઈક પુસ્તકો વાંચતું હોય, દીવાબત્તી કરતું હોય ને તરત જ આપણે કહીશું અરે આ તો જો સાવ ગામડિયન છે, ભક્તાણી થઈ ગઈ છે. આવા સ્ટેટમેન્ટો આપીએ છીએ આપણે. આ આપણું જે થિંકિંગ છે ને, સેવા પૂજા કરવી એટલે એનો મતલબ એ નથી કે સામેવાળી વ્યક્તિ મોડર્ન નથી, સામેવાળી વ્યક્તિના વિચારો સાવ સંકુચિત છે, એનો મતલબ એ નથી થતો. આધ્યાત્મિકમાં ક્યાંય એવું નથી દર્શાવ્યું કે તમે સેવા ભક્તિ કરો કે પુસ્તકો વાંચો તો એનો મતલબ એ થઈ ગયો કે તમે દુનિયાની નજરમાં કદમથી કદમ મિલાવીને નહીં ચાલી શકો. આપણા પુસ્તકો તો આપણા જે શાસ્ત્રો છે, વેદો છે ને, એ તો આપણને કેવું જીવન જીવવું એ શીખવાડે છે. તમારી અંદર કેવી હિંમત હોવી જોઈએ જીવવા માટે થઈને એ શીખવાડે છે. પણ નહીં, આપણે તો આપણા પુસ્તકોને અડવું પણ નથી. આપણે નારા લગાવીએ છીએ હિન્દુ ધર્મ, અમે હિન્દુ ધર્મના છીએ, પણ હરામ બરોબર જો કોઈને એક પણ ગીતાનો શ્લોક આવડતો હોય તો આ એ લોકો નારાઓ લગાવે છે, પરંતુ આપણે પુસ્તકો નહીં વાંચીએ.
આપણે નહીં વાંચીએ ને તો આપણા દીકરાઓ નહીં વાંચે ને એને ખબર નહીં પડે કે હિન્દુ ધર્મ શું હતો. એટલા માટે જ લવ જિહાદનો ભોગ બનશે. અને અમુક છેલ્લું જો કારણ કહું ને તો અમુક મા બાપો જે બિચારા ગામડે ખેતી કરતા હોય છે, મજૂરીઓ કરતા હોય છે, જેમને ખ્યાલ પણ નથી હોતો કે દીકરા દીકરીઓને શું એક્ઝેક્ટ જરૂર હોય છે. એમને તો બસ એટલું છે કે અમે જે ઢૈડા ઢળીએ છીએ ને અમે જે કામ મજૂરી કરીએ છીએ ને અમારા દીકરા દીકરીઓ ન કરે, એટલા માટે થઈને બિચારા હોસ્ટેલમાં બહાર ભણવા મોકલી દે છે એમની જિંદગી સુધારવા માટે થઈને. પરંતુ એવા ગ્રુપ દીકરા અને દીકરીઓ બનાવે છે કે જેના લીધે થઈને એ લોકો લવ જિહાદનો ભોગ બને છે. ગલત સંગતના કારણે મા બાપને તો ખબર પણ નથી હોતી કે એમના દીકરાને શું જરૂર છે. દીકરો કહે કે મારે આ પ્રોજેક્ટ બનાવવો છે, દીકરી કે આ પ્રોજેક્ટ બનાવવો છે, મને પૈસા એટલા આપો. મા બાપ બિચારા કે ચલો ને બનાવવો હશે. એ તો ભણેલા પણ નથી હોતા અને પૈસા બિચારા મોકલી દે છે. પરંતુ એ પૈસાનો ઉપયોગ દીકરીઓ દેખાદેખી અને લાઇમલાઇટની જિંદગી જીવવા માટે થઈને એનો ગલત ઉપયોગ કરે છે. અમુક જગ્યાએ તમે હોસ્ટેલમાં જોજો, મેં તો જોયેલું છે એટલા માટે કહું છું કે એક છોકરીને બોયફ્રેન્ડ હોય ને તો બધીને બોયફ્રેન્ડ રાખવા જ હોય. મારે પણ બોયફ્રેન્ડ, આ એક દેખાદેખી બની ગઈ છે. એમાં મા બાપ બિચારા શું કરે, એમણે તો એમના દીકરાને દીકરીઓની જિંદગી સારી બનાવવા માટે થઈને બહાર ભણવા મોકલ્યા હતા. કેમ કે એ જ્યાં રહે છે ત્યાં એ વ્યવસ્થા નથી, એટલા માટે એ લોકોને બહાર મોકલ્યા હતા. પરંતુ બહાર દીકરા અને દીકરીઓ બીજાની સંગતમાં આવીને આવા કામ કરે છે એ તો એમને ખ્યાલ નથી હોતો ને એ તો સાવ નિર્દોષ હોય છે. એમને કંઈ ખબર નથી હોતી. એમને તો ભણવા ક્યાં મૂકવા ને એ પણ બીજા આગળથી સજેશન લીધું હોય છે કે મારે કઈ હોસ્ટેલમાં મૂકવા તો સારું પડશે, અને આપણે એને દોષી ઠેરાવી દઈએ છીએ. ઘણા બધા એવા કારણો છે કે જે આપણે ધ્યાનમાં રાખવા પડશે, તો જ આપણી દીકરીઓ લવ જિહાદનો ભોગ નહીં બને. નહીતર યાદ રાખજો કે એક સમય એવો આવશે કે આપણા જે પટેલના દીકરાઓ કે હિન્દુના દીકરાઓ કહું ને બધા જ કુંવારા બેઠા છે ને આપણી જે દીકરીઓ છે ને હિન્દુ ધર્મની એ લવ જિહાદનો ભોગ બની ગઈ હશે, અથવા તો બીજી ધર્મમાં પોતાનું ધર્મ પરિવર્તન કરી નાખ્યું હશે. ઘણા એવા વિડીયો આવે છે કે જેમની અંદર હિન્દુ ધર્મના હોય, ક્રિશ્ચન ધર્મના હોય, નામ નથી આપતી, તમે સમજી જ ગયા હશો, કે બતાવે છે કે ભાઈ અમે ધર્મ ચેન્જ કરી નાખ્યો, અમે નમાજ પઢવા જઈએ છીએ, આમ કરીએ છીએ ને એટલું ધર્મનો ફેલાવો એ લોકો કરે છે. તો તમે પણ કરો.